સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોન વિસ્તારમાં સમાવિષ્ટ જગદીશનગર સોસાયટીમાં છેલ્લા 2-3 દિવસથી પીવાના પાણીમાં ડ્રેનેજના પાણી ભળી જતા કોલેરાના દર્દી દેખાતા પાલિકા તંત્ર દોડતું થયું છે। હાલમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સમગ્ર વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। સુરત મનપાના વરાછા ઝોનમાં આવેલા જગદીશનગર સોસાયટીમાં છેલ્લા 2-3 દિવસથી પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે। ડ્રેનેજ લાઇનનું ગંદુ પાણી પીવાની લાઇનમાં ભળી જવાને કારણે આ વિસ્તારમાં 5 થી 6 જણાને કોલેરા થવાને કારણે રહેવાસીઓ ગભરાઈ ગયા છે। જગદીશનગરમાં રોગચાળો ફાટી નીકળવાની વાત બહાર આવતા પાલિકા તંત્ર દોડતું થયું છે। હાલમાં વરાછા ઝોનના વહીવટી તંત્ર દ્વારા પાણીના સેમ્પલ લેવાની સાથે સાથે આરોગ્ય વિભાગ દ્વારા પણ સઘન તપાસ હાથ ધરવામાં આવી છે અને એક ટીમ જગદીશનગરમાં સ્ટેન્ડ બાય મૂકવામાં આવી છે। યુદ્ધ સ્તરે ડ્રેનેજના લીકેજની સમસ્યા દૂર કરવાની કવાયત હાથ ધરાઈ છે। આજે બપોરે લીકેજની સમસ્યા દૂર કરવાની સાથે સ્થાનિકોએ પણ રાહતની શ્વાસ લીધો હતો। તો બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા કોલેરાના રોગચાળાની સ્થિતિને ધ્યાન રાખીને સમગ્ર સોસાયટીમાં છેલ્લા 2 દિવસથી ટેન્કર દ્વારા પીવાના પાણીનું વિતરણ કરવામાં આવ્યું છે। ઘનશ્યામભાઈ નામ છે મારું। આ જગદીશનગર સોસાયટીમાં 7-8 દિવસ પહેલા કે ડ્રેનેજ લાઇનમાં પાણી લીકેજ થઈ ગયા હતા અને બોરિંગમાં પાણી ભળી ગયું, એના હિસાબે ઝાડા ઉલટીના કેસ વધી ગયા છે। એમાંથી 25 થી 30 હાલમાં 10 જણા સેમીવેર હોસ્પિટલમાં એડમિટ છે, બાકીના રજા આપી દીધી છે। અને મેં જાતે જઈ 2-3 જણા થઈ અને ડ્રેનેજ લાઇનનું પાણી મેં નિકાલ કર્યો છે। ત્યાર પછીના સોમવારથી એસએમસીના અધિકારીઓ આવી સાફ સફાઈ કામે લાગી ગયા છે બધાએ। તઈ બી સ્થાનિક લોકોએ રજૂઆત કરેલી હતી પણ કોઈ આવ્યા નહોતા, કર્મચારીઓ રજા પર હતા, રવિવાર હતો એટલે રજા પર હતા, એટલે અમે જાતે સાફ કરી। તો સુરતના વરાછા ઝોનના જગદીશનગર સહિત અનેક વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે અને સરકારી હોય કે પછી ખાનગી દવાખાનામાં દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।